શો ધી બરોડિયન। તો આજે હું છું હરણી વિસ્તારના ભીડભંજન હનુમાન દાદાના મંદિરમાં। હનુમાન જયંતિની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો મળીશું, મંદિરના દર્શન કરીશું, મંદિરનો સાક્ષાત્કાર કરીશું અને સાથે સાથે મળીશું રોહિત ગોસ્વામીજીને, જે સુંદરકાંડ પાઠ તમારા બધાની સમક્ષ ખૂબ સુંદર રીતે કરાવે છે। તો આવો મળીએ। તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમે હનુમાન દાદાના મંદિરે હરણી વિસ્તારમાં છે। મારી સાથે છે રાજેન્દ્ર ગોસ્વામી મહારાજ। તો મહારાજ, આજના જન્મ જયંતિ વિશે કઈ કહેશો? આજે ચૈત્ર પૂર્ણમ, આજે હનુમાન ચૌથ છે। આ મંદિર જે છે ત્રેતાયુગથી હનુમાનજી બિરાજમાન છે। રામચંદ્રજીએ પોતે અમને બિરાજમાન કરેલા છે। આજે અમે વિશેષ કાર્યક્રમમાં વિશ્વામિત્રી સ્કંદ પુરાણની અંદર જેનો ઉલ્લેખ છે રામાયણની અંદર, હનુમાનજીએ હિરણાક્ષ નામના રાક્ષસને નીચે દબાવ્યો હતો। એ ચીજથી આજે ભાવિ ભક્તોને દર્શન કરાવી રહ્યા છે। બપોર પછી સાંજે 8:30 વાગે સુંદરકાંડ છે। રામાયણના પાત્રો દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ ધામધૂમથી હજારોની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો દર્શન આપે આવે બધાને હનુમાન જયંતિ। નમસ્કાર વડોદરા ધ બરોડિયન્સમાં આપ સર્વેનું સ્વાગત છે। હનુમાન દાદાની જયંતિ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાઈ રહી છે અને હું છું અત્યારે મહારાજ શ્રી રોહિતજી ગોસ્વામીની સાથે। તો પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો કે તમે સમય આપ્યો આજે ઇન્ટરવ્યુ માટે। તો આજે શરૂઆત કરીશું કે હરણી સ્થિત જે ભીડભંજન દાદાનું જે આ મંદિર આવેલું છે હનુમાન દાદાનું, તો એ વડોદરા વાસીઓને ખબર જ છે, પણ નવી પેઢીને હજુ પણ થોડી અજાણતા છે। તો આપણે મંદિર વિશે વડોદરા વાસીઓને, આપણી નવી પેઢીને શું કહેશો? આપણા વડોદરા વાસી તો અમે આપણી સંસ્કારી નગરી, ધાર્મિક પ્રજા છે। ખાસ કરીને યુવા વર્ગને મારે એટલું જ કહેવાનું કે ભણતર છે, નોકરી છે, વ્યવસાય છે, બધું ખરું, પણ મનની શાંતિમાં માત્ર મનની શાંતિ જોઈતી હોય તો આવા દિવ્ય તીર્થ સ્થળો પર જઈને જ તમને મળે। કારણ કે આપણા હરણી મંદિરમાં વર્ષોથી સુંદરકાંડ, હનુમાન ચાલીસા, અખંડ રામાયણ અને આવા બધા ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે। એમાં અત્યારે તો ઘણી બધી રીતે કોઈ ને કોઈ રીતે અત્યારે યુવા વર્ગ આપણા સાથે જોડાઈ રહ્યો છે અને એમાં યુવા વર્ગને સુંદરકાંડમાં અતિ એમને આકર્ષણ છે। કારણ કે એની અંદર ભગવાન હનુમાનજીની પરાક્રમ ગાથાનું વર્ણન છે અને આપણા હનુમાનજી સ્વયં બિરાજમાન છે અને આ સ્થળે ભગવાન રામ સ્વયં આવેલા અને રામના આજ્ઞા પ્રમાણે ભગવાન હનુમાનજી આ સ્વયંભૂ બિરાજમાન છે। એટલે ત્રેતાયુગથી લઈને અત્યાર સુધી આ જગ્યા પર જેટલા યજ્ઞો, જેટલા પાઠ, જેટલી કથાઓ, જેટલા સુંદરકાંડના પાઠ થયા, જેટલા જપ થયા, એ બધી ઉર્જા આ મંદિરમાં આજે તમને દેખાઈ રહી છે। અને આ મંદિર અતિ પૌરાણિક એવું કહેવાય છે। મહંત સયાજીરાવ ગાયકવાડ પણ એમની સવારી સાથે દર્શન કરવા અહીંયા આવતા હતા। એવું આ દિવ્ય મંદિર છે। બીજું કે વડોદરાના ઇતિહાસમાં આ અલભ્ય મંદિર, અદ્વિતીય મંદિર છે, જેમાં ભગવાન હનુમાનજીની 3 સ્વરૂપના દર્શન થાય છે: માનવ, વાનર અને દેવી સ્વરૂપ। તો આવો હનુમાનજીનું અલૌકિક સ્વરૂપ, અને આજે તો યોગાની ચૈત્ર પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જન્મોત્સવ। આપણે જયંતિ શબ્દ નહીં વાપરવાનો, કારણ કે જયંતિ જે નથી દુનિયામાં એના માટે વપરાય, એટલે આપણે હનુમાન જન્મોત્સવ શબ્દ વપરાય। તો આવા અજરાજુર, બીજું કે હનુમાનજી તો અજર અમર છે, ચિરંજીવ છે, અને એવું કહેવાય છે કે ભગવાન જ્યાં ભગવાનનું રામનું નામ લેવાતું હોય ત્યાં ક્ષણ માટે પણ ભગવાન બિરાજમાન થાય છે। તો આવા દિવ્ય સ્થળને આજે તમે જોઈ રહ્યા છો, હજારો દર્શનાર્થીઓ, ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને પોતાના જીવનને પુરતાર્થ કરી રહ્યા છે। તો આવા શુભ અવસરે આપ સર્વને જય શ્રી રામ। તો મહારાજ રોહિતજી, તમે વડોદરાની જનતાને જણાવશો કે આપણા મંદિરમાં ક્યારે ક્યારે સુંદરકાંડ પાઠ થતા હોય છે? કેમ કે અત્યારે બધા વર્કિંગ છે, ખૂબ જ બિઝી છે, તો એમને બી મન થતું હોય કે મંદિરમાં આવીને બેસે અને એ લોકો પણ ભક્તિ માટે સમય કાઢતા જ હોય છે। તો કયા કયા વિવિધ કાર્યક્રમો આપણા મંદિરમાં યોજાતા હોય છે રેગ્યુલર બેઝ પર, એ જણાવશો? હા, રેગ્યુલર બેઝ પર અમારા મંદિરમાં હું પોતે જ સુંદરકાંડ નું પઠન કરું છું। દર મંગળવારે અને દર શનિવારે આરતી બાદ, એટલે 8 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીમાં સુંદરકાંડનું પઠન સામૂહિક રીતે થાય છે અને સંગીતમય સાથે સાથે રાગ રાગીની દ્વારા સુંદરકાંડ રજૂ કરવાથી
લોકોને દરેક નાના પ્રસંગોનું એ લોકોને વિઝ્યુલાઇઝ થાય છે કે કથાનક પ્રમાણે રાગ બદલાવાથી, કથાનક પ્રમાણે એને સંગીત આરોપવાથી અને એનું નિરૂપણ કરવાથી અત્યારના શ્રોતાઓને ઘણા બધા સુંદરકાંડમાં ખૂબ જ રસ પડ્યો છે અને દિવસે દિવસે સુંદરકાંડમાં શ્રોતાઓની સંખ્યા વધતી જાય છે. તો મારે જ કહેવાય છે કે હવે આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, તો આ ઘોર કળિયુગમાં ગૂગલ પર બધી માહિતી મળી રહે છે. કોમ્પ્યુટરનો જમાનો, મશીનરી યુગ આવી ગયો છે, ઘણું બધું મળી ગયું છે. વિકાસ તો થયો છે, પણ વિકાસની સાથે સાથે અધોગતિ પણ કહેવાય કે સ્ટ્રેસ આવી ગયું છે, ડિપ્રેશન આવી ગયું છે, સુસાઇડ વધી ગયા છે, ઘણી બધી ઘટનાઓ પણ વધી ગઈ છે. તો આવા માહોલમાં ભક્તિ તમને કયા માર્ગે સરળ પડે જે તમારા જીવનનો ઉદ્ધાર કરે? તો ભક્તિ કેટલી જરૂરી છે આજના સમયમાં? આજના કડીકાળમાં બેનશ્રીજી મને જણાવ્યું એ પ્રમાણે સ્ટ્રેસ છે, બધાને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વિકટના છે જ, પરંતુ આજના જમાનામાં અત્યારના વિકટ પરિસ્થિતિમાં એક જ ખાલી રસ્તો છે અને એ છે ભક્તિ. ભક્તિનો અર્થ એવો નથી કે તમે જાપ કરો, કઈ વસ્તુનું પઠન કરો, એ ભક્તિ નહીં. સ્મરણ કરવાથી સૌથી મોટી ભક્તિ છે. માનો કે અત્યારના યુવાધનને આપણે કહીએ કે સવારમાં ઉઠીને જો ભગવાનનું સ્મરણ થાય, રાત્રે સૂતી વખતે ભગવાનનું સ્મરણ થાય, અથવા પોતાના દૈનિક કાર્યમાં પોતાના જોબ પર જતા પહેલા જો સ્મરણ થાય, તો એ સ્મરણની અનુભૂતિ એ આપણા શરીરની અંદર એના વાઇબ્રેશન રહે છે, જેનાથી માણસને ડિપ્રેશન નથી આવતું. અને સુંદરકાંડ, હનુમાન ચાલીસાના જો દિલથી અને શ્રદ્ધાથી ભાવ પાઠ કરવામાં આવે તો હનુમાન દાદા તો દરેકના સંકટ દૂર કરનાર બેઠા જ છે. તો કોઈ પણ ડિપ્રેશનની તો સવાલ જ નથી. માણસને ડિપ્રેશનમાંથી લાવવાનો એક જ રસ્તો છે કે હનુમાનજીનું સ્મરણ થઈ જાય અને હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો હનુમાનજી દરેકના જીવનમાં મંગલ કરે છે અને દરેકના જીવનના બધા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. એટલે આજના સમયમાં દરેકે થોડો સમય, જેમ તમે જીમમાં જઈને પોતાના શરીરનું સ્વાસ્થ્ય વધારો છો, એવી રીતે મનને કરવા માટે તમારે ધ્યાન અને સ્મરણ આ બંનેની ખૂબ આવશ્યકતા છે. એવી બધા આપણે પ્રાર્થના અને ભગવાનને આપણે કૃપા કરીને ભગવાનને વિનંતી કરીએ કે સર્વનું કલ્યાણ કરે, સર્વનું મંગલ કરે. જય સિયારામ. જય સિયારામ.